જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને મેં દોરિયાનું છે ને કાપડ લીધું છે. આપ અહીંયા જો શાકભાજીની જે નેટ આવે છે ને, શાકભાજી જે એમાં રાખીએ છીએ એવી થેલી લઈ શકો છો. એટલે પ્લાસ્ટિકની નહીં, જે નેટવાળી આવે છે ને એ. તો મારી પાસે અત્યારે એ નથી, તો મારી પાસે દોરિયાનું કાપડ છે, તો એ મેં લીધું છે. આપણે સરખું એકદમ પ્રોપર મલમલનું કે કોટનનું કપડું નથી લેવાનું. હોલવાળી વસ્તુ હોય ને, હોલવાળું કાપડ હોય કે નેટ હોય એ ચાલે. તો અહીંયા છે ને મેં દેશી ગુલાબ લીધા છે. એને સરખી રીતે ખાસા કરી લેવાના છે અને એને થોડા કોરા કરી લેવાના છે. અને પછી એને આવી રીતે કાપડમાં મૂકીને આપણે કોઈ બી કાચની બરણી લેવાની છે, કે આપણે સ્ટીલનો ડબ્બો લો તો બી ચાલે, પણ કાચની બરણીમાં કેવું છે કે દેખાશે અને ગરમી વધારે આવશે એમાં, એકદમ ટાઈટ હોય છે. એટલે તો આપણે જો ઘરે કોઈ બી વસ્તુ જ્યારે સેટ કરતા હોય ત્યારે આપણી પાસે તો આટલી બધી સિસ્ટમ ના હોય, એટલી એડવાન્સ સિસ્ટમ, તો આપણે ઘરગુથી કેવી રીતે કરાય એ આપણે આજે જોઈ લઈએ. તો આપણે શ્રી પ્રભુ માટે આજે ગુલાબજળ આપણે ઘરે કેવી રીતે સેટ કરી શકીએ છીએ એ આપણે આજે જોઈ લઈએ. મેં ગુલાબજળનો વિડીયો શેર કર્યો છે, પણ ઘણા વૈષ્ણવની ફરી કમેન્ટ આવેલી કે ફરી ગુલાબજળ શેર કરો. તો આ છે ને 1/2 કિલો છે ગુલાબની પાંદડી છે ને, તો 1 કિલો મેં લીધેલી. તો 1 કિલોમાંથી અડધા કિલોમાંથી મેં ગુલકંદ કર્યો છે. ગુલકંદનો વિડીયો શેર કરીશ. અને 1/2 કિલો અહીંયા મેં લીધું છે આપણે ગુલાબજળ માટે. આમાં બહુ વધારે જલ ના નીકળે. આપણે મોસ્ટલી ચૈત્રી ગુલાબ જે હોય, પણ આપણે અહીંયા તો ચૈત્રી ગુલાબ અમારે અહીંયા નથી મળતા, લગભગ જગ્યાએ ચૈત્રી ગુલાબ નથી મળતા. તો દેશી ગુલાબ જે હોય છે, ચૈત્રી ગુલાબ આછા ગુલાબી રંગનો હોય અને એમાંથી ખૂબ સુંદર સુગંધ આવે, જેવી રીતે દેશી ગુલાબમાંથી આવે છે. તો આપણે એ દેશી ગુલાબ લેવાના છે. ચૈત્રી ગુલાબ મળતા હોય તો વધુ સુંદરમાં સુંદર છે, પણ ના મળે તો દેશી ગુલાબ આપણે લઈ લેવાના છે. તો અહીંયા મેં એક મોટી કાચની બરણી લીધી હતી. આપણે ખબર છે ને અથાણાને કરીએ એવી જ બરણી હોય. બસ ખાલી ધ્યાન રાખવું ને કે આપણે જે ઉપરથી કાપડ છે કે નેટ એમાં મૂકીએ તો નીચે તળિયે ચીપકવું ન જોઈએ, અડવું ન જોઈએ. એમાં થોડીક એવી નીચે સ્પેસ જોઈએ કે જેથી એમાંથી જે જલ નીકળે એ જે ગરમ થાય અને જે પાંદડીઓ એનું જલ છોડે તો નીચે ઉતરે, એનું અર્ક જે નીચે ઉતરે તો એમાં અડે નહીં સ્પેસ, કારણ કે અડશે તો જલ નીચે ઉતરશે નહીં, એ અંદરને અંદર શોષાઈ જશે. તો આવી રીતે નીચે આટલી જગ્યા આપણે રાખવાની છે અને ઉપરથી એને પાછું આમ એનું મોઢું આમ ખોલીને આવી રીતે, અને એને ફરીથી આપણે એને ઉપરથી ઢાંકણ જે છે ને, ઢાંકણેથી આપણે એને બંધ કરી દઈએ, ટાઈટ આમ બંધ કરી દેવાનું છે. કાચની જે બરણીનું ઢાંકણ છે ને, એના ઢક્કનથી એને બંધ કરી દેવાનું છે, ટાઈટ કરી દેવાનું છે. અને એને આપણે છે ને તડકે રાખવાનું છે. આપણે કહું તડકામાં જ રાખવું પડશે, કેમ કે તડકામાં હશે તો ગરમી જેમ ગરમ લાગશે ને તેમ એ નીચે જો આટલું સ્પેસ આમાં રાખવાનું છે. આવી રીતે નીચે ટચ ન થવું જોઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. અને બંધ કરીને આપણે 3 થી 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ જેટલું વધારે રાખશું, ધ્યાન રાખવાનું કે પાંદડીઓ ખરાબ ના થાય ત્યાં સુધી આમાંથી જેટલું જલ નીકળે આપણે લઈ લેવાનું છે. તો અહીંયા છે ને 4 દિવસ પછી હું આપને દેખાડી રહી છું, એટલે વચ્ચે હું જોઈ લેતી હતી, પણ 4 દિવસ પછી આમાં જો કેટલું જલ નીકળ્યું છે એ હું આપને દેખાડું અત્યારે. આમ આપ જો અહીંયા એવું લાગે છે ને કે ગરમ થાય એટલે સાઈડમાં જો વરાળ જેવું થાય એવું થઈ ગયું. તો હજી પાંદડીઓ આમાં સારી છે, હજી ખરાબ નથી થઈ. તો આમાં કાઢીને આપણે જોઈ લઈએ કેટલું જલ આમાં નીકળ્યું છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આમાં જો અત્યારે તો 2 થી 3 ચમચી જેટલું જલ નીકળ્યું છે. અને જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો અહીંયા આટલું જલ અત્યારે નીકળ્યું છે. હજી આગળ બી હું આપને દેખાડીશ 6-7 દિવસ પછી કે કેટલું જળ આમાંથી નીકળ્યું છે. તો અત્યારે આ 4 દિવસમાં આટલું જળ નીકળ્યું છે. આપ જો કેટલું સુંદર છે ને. જો આમાં મેં જલ કે કાંઈ નથી પધરાવ્યું, જે છે આપની સામે જ છે. તો ફરીથી જે આપણી ગુલાબની પાંદડીઓ છે ફરીથી એને બરણીમાં આપણે મૂકી દઈશું આવી રીતે, આમ જો આવી રીતે, અને ફરીથી આપણે એને તડકે મૂકી દેવાની છે આવી રીતે સ્પેસ કરીને. તો જેથી ફરીથી શું છે કે એમાંથી જલ હજી નીકળે, હજી આમાંથી ખાસું જલ નીકળશે. તો આવી રીતે આપ ગુલાબજળ પોતાની હાથે શ્રી પ્રભુને રૂચે તેમ આપ સિદ્ધ કરી શકો છો, બનાવી શકો છો. તો અત્યારે આટલું જલ નીકળ્યું છે. તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ગુલાબની પાંદડીઓ જ્યાં સુધી સારી હોય ત્યાં સુધી એને આપણે યુઝમાં લઈ શકીએ છીએ, ત્યાં સુધી એનું જલ નીકળશે.
તો આપણે નાની કટોરીમાં લઈને દેખાડી દઉં કે જો કેટલું સુંદર ગુલાબજળ અહીંયા આપણે સિદ્ધ થઈ ગયું છે. આપણે ઘરે જ બનાવ્યું છે ગુલાબજળ. તો આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો મને કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. ઘણીવાર એવું થાય છે કે જવાબ દેવામાં ખાસું મોડું થઈ જાય છે, પણ જેવું મને સમય મળશે ને એવું હું આપને દેખાડી દઈશ. તો આજે ફરીથી આપણે કહું 7 દિવસ થયા છે. 7 દિવસ પછી ફરી એટલું જલ નીકળ્યું છે. તો ટોટલ આપણે કેટલું જલ અહીં નીકળ્યું છે એટલા ગુલાબમાંથી એ હું દેખાડું. અને હા, બને ત્યાં સુધી ગુલાબ તાજા જ લેવાના. તો અહીંયા કટોરીમાં ફરી આપણે દેખાડી દઉં. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણે ઘરે જ દેશી ગુલાબમાંથી ગુલાબજળ સિદ્ધ કરી શકીએ છીએ. તો આપ બી આ ચોક્કસથી વિડીયોનો યુઝ કરજો અને મને કમેન્ટ કરીને જણાવશો વિડીયો કેવો લાગ્યો છે.